હરણી તળાવ બોટ દુર્ઘટના બાદ બીએમસી હરકતમાં આવ્યું છે, તો બીજી બાજુ આ મામલે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ છે. વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે. મોરબી બ્રિજ દુર્ઘટનામાં 112 પીડિત પરિવાર વતી લડતા એડવોકેટ દીપકુશ દવેએ વડોદરા બોટ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. તેમાં સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ પગલાં લેવા અને વડોદરા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. આ સાથે આ ઘટનાની તપાસ અર્થે એસઆઈટીની રચના સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના નિરીક્ષણ હેઠળ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે. આ કેસમાં વડોદરા જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને પાર્ટી બનાવવા રજૂઆત કરાઈ છે. તો વીએમસી દુર્ઘટના બાદ કોટિયા પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે. શરતો અને સલામતીના સાધનો રાખવામાં બેદરકારી રાખવા બદલ કાર્યવાહી કરી છે. હરણી તળાવ દુર્ઘટનામાં આખરે કોટિયા મેનેજમેન્ટના મુખ્ય સંચાલક પરેશ શાહ અને ડોલ્ફિન કંપનીના નિલેશ જૈન સામે ફરિયાદ નોંધાઈ છે. વડોદરા શહેર પોલીસ કમિશનરે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈકાલે આરોપીઓ પકડાયા, તેમના મોબાઈલની ચકાસણી કરાઈ હતી તેમજ આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી. આરોપીઓએ કબૂલાત કરી હતી કે ડોલ્ફિન નામની કંપનીને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો જે નિલેશ જૈનની હતી. આવકનું રિપોર્ટિંગ પરેશ શાહ અને નિલેશ જૈનને રોજ સ્ટાફ આપતો હતો. ટિકિટ વેચાણની માહિતી પણ પરેશ શાહ અને નિલેશ જૈનને આપવામાં આવતી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે આ બંને આરોપીઓના કોન્ટ્રાક્ટમાં નામ ન હતા, પરંતુ આ લેગ ઝોનનો તમામ વહીવટ હિસાબ મેનેજર પાસેથી તેઓ ડે ટુ ડે મેળવી લેતા હતા, જેના પુરાવા અગાઉ આરોપીઓ ઝડપાયા છે તેમની પાસેથી મળી આવ્યા છે. આ બંને વ્યક્તિના નામ ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આજે પકડાયેલા 6 આરોપીઓને સાથે રાખીને તેમજ ફાયર બ્રિગેડ અને એફએસએલની ટીમ સાથે મળીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. લોકસભાની ચૂંટણી આવી રહી છે અને સાથે જ પક્ષ પલટાની મોસમ પણ પૂર બહારમાં આવી રહી છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યએ પક્ષ પલટા માટે શું કહ્યું આવો જોઈએ. આજ સુધી જેટલી વખત તક આપી એ કામ કરવામાં, જ્યાં પણ મને જનતાના આશીર્વાદ ને પક્ષના મોવડી મંડળના આશીર્વાદ કે જે મને ગરીબ સમાજમાંથી આવું 7, 12, 17 ને 22 4 વખત વિધાનસભાની ટિકિટ આપી અને પાર્ટીનો જે કાંઈ આદેશ હશે એ આદેશથી કામ કરવા માટે બંધાયેલી છું. બાકી 2027 સુધીની જે ટ્રમ મારી પૂરી ન થાય ત્યાં સુધી મારા જે કાંઈ હકદાર છે એ વિધાનસભાના મતદારો છે, 18 આલમ છે અને કોંગ્રેસ પાર્ટી છે, ત્યાં સુધી હું બંધાઈ. ગત વર્ષે પણ જ્ઞાનીબેન ઠાકોર ભાજપમાં જાય છે તેવી વાત ઉડી હતી, પરંતુ તેમણે અફવા ગણાવી હતી અને આ વર્ષે પણ હવે આવી અફવાઓએ જોર પકડ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા ભરૂચના રાજકારણમાં નવા જૂનીના એધાણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે છોટુભાઈ વસાવા સાથે મુલાકાત કર્યાનું સામે આવ્યું છે. ભરૂચના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એવામાં હવે ભરૂચના રાજકારણમાં દિવસે ને દિવસે ગરમાવો આવી રહ્યો છે. વાત જાણે એમ છે કે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે અચાનક છોટુ વસાવા સાથે મુલાકાત કરી છે. ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા સાથે મુલાકાત બાદ મુમતાઝ પટેલે કહ્યું કે છોટુ વસાવાએ સમર્થનની ખાતરી આપી છે. એક તરફ ફૈઝલ પટેલના હું તો લડીશ લખેલા બેનરો લાગ્યા છે, તો બીજી તરફ મુમતાઝ પટેલે છોટુ વસાવા સાથે મુલાકાત કરી છે. ત્યારે સ્થાનિક રહીશો પણ રાજકારણના આટાપાટા સમજવા મથામણ કરી રહ્યા છે. સાથે જ સ્થાનિક રહીશો પારિવારિક ઝઘડા તરફ ઇશારો પણ કરી રહ્યા છે. આદિવાસી સમાજના વરિષ્ઠ નેતા છોટુ વસાવા સાથેની મુલાકાતની તસવીરો મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પર શેર કરી છે અને સાથે સમર્થનનો ભરોસો આપ્યો છે. 22મી જાન્યુઆરીને લઈને ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. શાળાઓમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. 22મી જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. આ માટે દેશભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે. 22 જાન્યુઆરી માટે અનેક રાજ્યોની સરકારે પબ્લિક હોલિડે એટલે કે જાહેર રજા જાહેર કરી છે. આ વચ્ચે હવે ગુજરાતમાં સરકારી શાળાઓમાં પણ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. બપોરે 2:30 વાગ્યા સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ અંગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખાયો છે. અગાઉ સરકારી કચેરીઓમાં 2:30 વાગ્યા સુધીની રજા જાહેર કરાઈ હતી. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને જાણ કરાઈ છે. આપને જણાવી દઈએ કે આ પહેલા જીટીયુ દ્વારા 22મી જાન્યુઆરીએ યોજાનાર તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. ભારતે આરોગ્ય ક્ષેત્રે ઇતિહાસ રચી દીધો છે. હવે વિશ્વભરના તબીબોને અમદાવાદની સિવિલ હોસ્પિટલ તાલીમ આપશે. વિશ્વના પાવરફુલ દેશના તબીબો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. આરોગ્ય ક્ષેત્રે દેશના ઉલટી ગંગા વહી રહી છે. વિશ્વ સત્તા અમેરિકા, કેનેડા સહિત 15 દેશના તબીબો અમદાવાદ સિવિલ પહોંચ્યા છે. વિશ્વની મહાસત્તા અમેરિકા, કેનેડા, ઉઝબેકિસ્તાન,
કેનિયા, ઇઝરાયલ, કોલંબિયા, કતાર, બ્રાઝિલ, અર્જેન્ટિના, ગાના, એન્ટોનિયા, ફિલિપાઇન્સ સહિતના દેશોમાંથી તબીબો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે. આ તમામ દેશોના તબીબો અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો પાસે તાલીમ લેશે. બ્લેડર એસ્ટ્રોફીની સર્જરી શીખવા માટે વિદેશી તબીબો અમદાવાદ સિવિલ આવ્યા છે. 15 રાજ્યો અને 3 દેશમાંથી 12 દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. વિદેશથી આવેલા તબીબોની એક અઠવાડિયા સુધી તાલીમ ચાલશે. સુરતની સ્મીમેર હોસ્પિટલ રાજ્યની પ્રથમ પેપરલેસ હોસ્પિટલ બની. હવે દર્દીઓની મુશ્કેલીમાં ઘટાડો થશે. સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં અલગ અલગ વિભાગોમાં પ્રતિદિન હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ત્યારે દર્દીઓ અને તેમના પરિવારજનો માટે સૌથી મોટો સમય છે તે કેસ પેપરથી માંડીને તબીબોને બતાવવામાં વેડફાઈ જતો હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સ્મીમેર હોસ્પિટલને પણ પેપરલેસ બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. આ પેપરલેસ સિસ્ટમ હેઠળ પ્રથમ તબક્કામાં ઓપીડી, લેબોરેટરી, ફાર્મસી, રેડિયોલોજિસ્ટ વિભાગને આવરી લેવામાં આવ્યા છે અને જાન્યુઆરીના અંત સુધીમાં સિસ્ટમ કાર્યરત થઈ જશે. બીજા તબક્કામાં તમામ ઇન્ડોર વિભાગોને સાંકળી લેવામાં આવશે. પેપરલેસ સિસ્ટમમાં કઈ રીતે કામ કરવાનું રહેશે તેની ડોક્ટરો, સ્ટાફ નર્સ અને તેના કર્મચારીઓને અત્યારે તાલીમ આપવામાં આવી છે. ગુજરાત સરકારની રીયુઝ રિસાયકલિંગ પોલિસીમાં સુરત પ્રથમ ક્રમે છે. તેવામાં હવે ડિંડોલીથી પલસાણા સુધી પાઇપલાઇન નાખીને ઔદ્યોગિક એકમોને પાણી આપવામાં આવશે. પલસાણાના ઔદ્યોગિક એકમોને ટ્રીટેડ વોટર પૂરું પાડવા પાલિકા દ્વારા MOU કરાયા છે અને તેના ગણતરીના દિવસોમાં ડિંડોલી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી 18 કિમી લાંબી અને 1219 મીમી વ્યાસની ભૂગર્ભ લાઇનનું ઇન્સ્ટોલેશન કરવાનું આયોજન કરાયું છે. ડિંડોલી ખાતે 6 MLDનું નવું પમ્પિંગ સ્ટેશન બનાવવાની સાથે ટ્રાન્સમિશન લાઇન અને પલસાણા ખાતે સિંગલ પોઈન્ટ ઊભા કરવાની કામગીરી માટે 133.58 કરોડના અંદાજ મંજૂર કરવામાં આવ્યો છે. લેટેસ્ટ ભાવ અંતર્ગત સુરત મહાનગરપાલિકા પ્રતિ વર્ષે અંદાજિત 102 કરોડની આવક થશે. સુરત મહાનગરપાલિકા હવે દરરોજનું 175 MLD પાણી હવે ઔદ્યોગિક એકમોને સરકારની પોલિસી મુજબ વેચીને વર્ષે 150 કરોડની આવક ઊભી કરશે. સુરત શહેરમાં કાર ચાલક બેફામ બની ગયો હતો. BRTS રૂટની અંદર તે પણ રોંગ સાઈડ ઘૂસી ગયો હતો, જેનો વિડીયો ખુદ BRTSના ચાલકે બનાવી લીધો હતો. સુરત શહેરના અંદર સમય અંતરે આપણે જોતા હોઈએ છીએ કે સિટી બસ હોય કે BRTS બસ હોય તેના અડફટે લોકો આવતા હોય છે, ગંભીર ઈજા થતી હોય છે, તો પછી કેટલાક લોકોના મોત પણ નિપજતા હોય છે. તેમ છતાં વારંવાર કહેવા છતાં પણ કેટલાક લોકો એવા હોય છે કે નિયમોનું પાલન નથી કરતા. આ દ્રશ્ય તમારી સામે છે, બતાવી રહ્યા છે કે BRTS રૂટની અંદર કાર લઈને ઘૂસી ગયો છે અને સાથે એ રોંગ સાઈડમાં જઈ રહ્યો છે. BRTS બસ જે આવી ગઈ હતી એ મહારાણા પ્રતાપનો રૂટ છે. BRTS બસ ચાલકે જે બસ હતી તે ધીમી કરી હતી, ત્યારબાદ એનો વિડીયો બનાવ્યો હતો જેના અંદર સ્પષ્ટ એનો કારનો નંબર પણ દેખાઈ રહ્યો છે. BRTS રૂટની અંદર રોંગ સાઈડ પ્રવેશેલા કાર ચાલકે BRTS બસ સામે આવી જતા રિવર્સ લેવાનો વારો આવ્યો હતો. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા PM મોદીએ ગજરાજના આશીર્વાદ મેળવ્યા. તમિલનાડુના રંગનાથ સ્વામી મંદિરમાં પૂજન અર્ચન પણ કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તમિલનાડુના તિરુચિરાપલ્લી પહોંચ્યા હતા. PMએ શ્રીરંગમમાં શ્રી રંગનાથ સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી. તેમણે હાથીને ગોળ ખવડાવીને આશીર્વાદ લીધા હતા. રંગનાથ સ્વામી મંદિરની મુલાકાત લીધા બાદ મોદી શ્રી રામાયણ પારાયણ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આપને જણાવી દઈએ કે રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા મંદિરોમાં જઈ રહ્યા છે. આ શ્રેણીમાં PM મોદી શનિવારે સવારે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથ સ્વામી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. આ પછી લગભગ 2 વાગે તેઓ રામેશ્વરમ પહોંચ્યા. આપને જણાવી દઈએ કે શ્રી રંગનાથ સ્વામી તેમજ રામેશ્વરમ મંદિરો ભગવાન રામના જીવન સાથે સંકળાયેલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થનારી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. સંભવતઃ બપોરે 3 વાગ્યા સુધી અયોધ્યા જ પ્રધાનમંત્રી રોકાશે. પ્રધાનમંત્રી મોદી સવારે 22 જાન્યુઆરીએ 10:25 કલાકે અયોધ્યા એરપોર્ટ પર પહોંચશે અને 10:55 વાગે શ્રીરામ જન્મભૂમિ મંદિર પહોંચશે. બપોરે 12:05 કલાકે શ્રીરામ જન્મભૂમિ મંદિર અયોધ્યામાં પૂજા કરશે. રામની પ્રતિમાના નેત્ર આવરણ પણ પ્રધાનમંત્રીના હસ્તે ખોલવામાં આવશે અને રામ પ્રતિમાને જળથી અભિષેક કરવામાં આવશે. બપોરે 12:29 કલાકે અને 8 સેકન્ડે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ બાદ બપોરે 1 વાગે અયોધ્યામાં સાર્વજનિક કાર્યક્રમ યોજાશે જેમાં પ્રધાનમંત્રી હાજરી આપશે. બપોરે 2:15 વાગે કુબેર ટેલા પર શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે અને 3 વાગ્યા પછી પ્રધાનમંત્રી
અયોધ્યાથી રવાના થાય તેવી માહિતી મળી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ લગભગ 8,000 જેટલા વિશિષ્ટ અતિથિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈ સંતો, રાજકીય નેતાઓ, અભિનેતાઓ, ક્રિકેટર અને અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. સુરતમાં CR પાટીલે શિબિર યાત્રાનો પ્રારંભ કરાવ્યો. બારડોલીના મોસાલી 4 રસ્તાથી શરૂ થયેલ આ યાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ ખાતે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવાનો છે, જેને લઈને દેશ સહિત ગુજરાત પણ રામમય બની ગયું છે. હિન્દુ સંગઠનો દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આજ રોજ શ્રી જલેબી હનુમાન મંદિર સમિતિ દ્વારા એક શિબિર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ તેમજ માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવાએ આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. અહીંયા CR પાટીલે કહ્યું કે રામ જન્મભૂમિ પર રામનું મંદિર બને તે સ્વપ્ન સાકાર થયું છે અને રામના નામે ભાગલા પાડનાર લોકો માટે આ એક મોટો જવાબ છે. રામ ભક્તોને ઓટોમેટિક પ્રસાદ મળશે. જી હા, અમદાવાદથી 20 વેન્ડિંગ મશીન અયોધ્યાને આપવામાં આવ્યા છે. શ્રી રામ મંદિર માટે ગુજરાતીઓએ પણ અનેક ભેટ સોગાત મોકલાવી છે. ત્યારે હવે અમદાવાદમાંથી નમસ્તે ગ્રુપ દ્વારા પ્રસાદ વેન્ડિંગ મશીન ભેટમાં અપાયું છે. કોઈ શ્રદ્ધાળુ આ મશીન આગળ હાથ ધરે એટલે તરત જ એના હાથમાં પ્રસાદનું પેકેટ મળી જાય. આ મશીન ભગવાન શ્રી રામ તેમના ભક્તોને પ્રસાદ આપતા હોય તેવો અહોભાવ ઊભા કરશે અને સેન્સરના માધ્યમથી ઓટોમેટિક આ પ્રસાદ મશીન ચાલશે. કુલ 20 પ્રસાદ વેન્ડિંગ મશીન અયોધ્યા રામલલ્લા મંદિર પરિસરમાં મુકાશે. આ વેન્ડિંગ મશીનની ખાસિયતની વાત કરીએ તો 6 ફૂટ ઊંચાઈ અને 3 ફૂટ બાય 2 બાય 5 ફૂટ મશીનની સાઇઝ છે અને પ્રસાદ મશીનમાં 1200 થી 1400 પ્રસાદ પેકેટની ક્ષમતા છે. તો આ મશીનમાંથી દર 5 સેકન્ડે પ્રસાદનું પાઉચ નીકળશે અને ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને વધુ મશીન પણ મૂકવામાં આવશે. પૂરો દેશ રામમય બની ચૂક્યો છે. પૂરા દેશમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે દેશના ખૂણે ખૂણેથી અયોધ્યા ભેટ સોગાતો પહોંચી રહી છે. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે સમગ્ર દેશ રામ નામના રંગે રંગાયો છે. સૌ કોઈ રામ ભક્ત પોતાની આગવી શૈલીમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યો છે. સુરતમાં જ્વેલરી મેન્યુફેક્ચરર્સ 38 ગ્રામ રોઝ ગોલ્ડની વીટીમાં રામ મંદિર બનાવ્યું છે. સુરતના જ ગુરુકુળમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી ધનુષ બાણ તૈયાર કર્યું હતું. દ્વારકામાં બે ટ્વિન્સ બહેનોએ અંડર વોટર ભગવો લહેરાવ્યો હતો. હરિગઢના રામ ભક્તોએ મંદિર માટે બનાવેલું 400 કિલોનું વિશાળ તાળું અયોધ્યા આવી પહોંચતા જય શ્રી રામના નારા લાગ્યા હતા. તો સુરતની 40 બહેનોએ 11,111 સ્ક્વેર ફૂટ રિયાલિસ્ટિક રંગોળી બનાવી પોતાની ભાવના વ્યક્ત કરી. વડોદરામાં દિલ્હી પોલીસના નામે નકલી પોલીસ કર્મીઓ ઝડપી પાડવામાં આવ્યા છે. નકલી પોલીસ કર્મી બની સ્પા પર રેડ કરવા પહોંચેલા શખ્સોને અસલી પોલીસે ઝડપી લીધા છે. વડોદરામાં નકલી પોલીસ બની સ્પાના મેનેજરને ધમકી આપનાર 3 ઈસમોની અકોટા પોલીસે ધરપકડ કરી છે. સ્પાના માલિકને ફોન કરી દિલ્હી પોલીસ વિભાગના કર્મચારી હોવાની ઓળખ આપીને સ્પામાં ખોટી રેડ પાડી પૈસા પડાવવા માટેનો ખેલ રચ્યો હતો, પરંતુ સ્થાનિક પોલીસે આવીને ઓળખ પૂછતા તેમનો ભાંડો ફૂટી ગયો હતો. હાલમાં 3 શખ્સો સામે કાયદાકીય ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્પાના મેનેજર તરીકે ફરજ બજાવતા મેહુલ પરમારે અકોટા પોલીસ મથકમાં ફરિયાદ કરી કે 3 નકલી પોલીસ બની સ્પામાં ઘૂસ્યા હતા. બાદમાં મારી ઓળખ પૂછી પોતે દિલ્હી પોલીસ વિભાગના કર્મચારી હોવાનું કહી રેડ કરવા માટે આવ્યા હતા હોવાનું જણાવ્યું હતું. બાદમાં અમારા સ્પાના રજિસ્ટર ચેક કરી સ્પામાં મહિલાના નામ પૂછવામાં આવ્યા હતા અને સાથે જ મહિલાઓનો પગાર અને ક્યાં રહે છે તેની પણ વિગતો અંગે પૂછપરછ કરતા હતા. આ સાથે અનિલ રાવડ નામના એક શખ્સે સ્પાના માલિકને કોલ કરી સ્પામાં બોલાવ્યા અને ધમકી આપી કે જો નહીં આવો તો તમારા પર પોલીસ કેસ કરીશું. પોલીસને આ નકલી પોલીસ અંગે જાણકારી મળતા 3 શખ્સોની ઉલટ તપાસ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે 3 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને સ્પામાં રેડના બહાને પૈસાનો વહીવટ કરવાની ફિરાકમાં હતા.